મોટી જેટલું કદ પરંતુ કામ પહાડો જેવું। જી હા, હું વાત કરી રહી છું આપણા શરીરમાં રહેલા નેચરલ ફિલ્ટર એટલે કે કિડની વિશે। આજે વિશ્વ કિડની દિવસ છે। ભારતમાં કિડનીની બીમારીથી 13.7 કરોડ લોકો પીડાઈ રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડાયાલિસિસના કેસમાં 78% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। તો આજે આપણે કિડનીના સ્વાસ્થ્યને લગતા મહત્વના પ્રશ્નો જાણીશું ખાસ નિષ્ણાતો પાસેથી આ અહેવાલમાં। વિશ્વભરમાં કિડનીના રોગથી પીડાતા લોકોની સંખ્યા 85 કરોડથી પણ વધુ છે। કિડનીના રોગોને સાયલેન્ટ કિલર કહેવાય છે કારણ કે તેના લક્ષણો મોટા ભાગે ત્યારે જ દેખાય છે જ્યારે કિડની લગભગ 80થી 90% સુધી બગડી જાય છે। નિષ્ણાત ડોક્ટરોના જણાવ્યા મુજબ કિડનીની તકલીફથી બચવા માટે સમયસર ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે। આપણે રોજિંદા જીવનમાં થોડા સરળ પગલાં અપનાવી કિડનીને તંદુરસ્ત રાખી શકીએ છીએ। નિયમિત કસરત કરો, પૌષ્ટિક ખોરાક લો અને યોગ્ય વજન જાળવો। ખોરાકમાં નમક, ખાંડ, ઘી, તેલ અને ફાસ્ટ ફૂડનો ઉપયોગ ઓછો કરો। તંદુરસ્ત વ્યક્તિએ રોજ 2 લીટરથી વધુ પાણી પીવું જોઈએ। સાથે જ ધૂમ્રપાન, તમાકુ, ગુટકા, માવા અને દારૂ જેવા નશીલા પદાર્થોથી દૂર રહો અને ખાસ કરીને ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા, ખાસ કરીને દુખાવાની દવા ક્યારેય ન લો। યાદ રાખો, વહેલાસર તપાસ અને તંદુરસ્ત જીવનશૈલી જ કિડનીને સુરક્ષિત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે। નમસ્તે, હું ડૉક્ટર અમીશ મહેતા, કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ, રોબોટિક સર્જન અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન, બીટી સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ ખાતે છેલ્લા 11 વર્ષથી સેવા આપું છું। આજે મારે વાત કરવી છે કિડની વિશે। આપણા શરીરમાં જે મુખ્ય ભાગ ભજવે છે એ કિડની છે। તો મેઇન કિડની છે એ આપણા શરીરમાં કઈ રીતે કાર્ય કરે છે? કિડનીનો મુખ્ય ભાગ શું છે? કિડની આપણા શરીરનું એક અત્યંત મહત્ત્વનું અંગ છે। એનું મુખ્ય કાર્ય છે ફિલ્ટરેશન। લોહીનો પ્રવાહ જે છે એ કિડની થ્રુ જાય, જેમ શરીરના દરેક અંગોમાંથી જાય, પણ કિડની એ લોહીને કાયદેસર રીતે ગાળે છે। એમાંથી જે કંઈ ખરાબ તત્વો છે, વધારાની તત્વો છે, આપણે ખાધેલી દવાઓ છે, એમ ઘણી બધી વસ્તુઓ જેની હવે શરીરમાં જરૂર નથી તે, પ્લસ વધારાનું પાણી, આ તમામ વસ્તુઓનો નિકાલ કિડની યુરિન દ્વારા કરે છે। સાથે સાથે શરીરને જરૂરી એવા ઘણા બધા દ્રવ્યોનું બનાવવું, એની ચયાપચયની ક્રિયા, તે દરેકમાં પણ કિડની અગત્યનો ભાગ ભજવે છે। જેમ કે શરીરમાં હિમોગ્લોબિનની બનાવટ, વિટામિન ડી, આ બધી વસ્તુઓના મેટાબોલિઝમમાં પણ કિડનીનો અગત્યનો રોલ રહેલો છે। હાલ આપણે ભારતમાં કિડનીની બીમારી સતત વધતી રહી છે। કિડનીની બીમારી હોય તો ખબર કેમ પડે કે આપણને કિડનીની બીમારી છે? એના મુખ્યત્વે લક્ષણો કયા કયા છે? ઘણા બધા સંજોગોમાં કિડનીનો પ્રશ્ન જે છે એ અણધાર્યો આવતો હોય છે, કારણ કે કિડનીની ઘણી બધી બાબતો જન્મજાત હોય છે, નાના બાળકોમાં પણ થતી હોય છે। ક્યારેક ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ એટલે શરીરની રોગપ્રતિકારકતા તેની અગેન્સ્ટમાં લડવા માંડે તેવા કારણસર પર થતી હોય છે। પણ આવા મોટાભાગના કિસ્સામાં કોઈકને કોઈક રોગ અથવા તો દવાનો ઓવરડોઝ ભાગ ભજવે છે। જ્યારે પણ કિડનીને લગતો પ્રશ્ન થાય, પ્રાથમિક રીતે યુરિન બનવાનું ઓછું થવું, શરીર પર સોજા આવવા, ખાસ કરીને મોઢા ઉપર સવારના ભાગમાં સોજા દેખાવા, પગમાં સોજા આવવા, ખંજવાળા આવવી, આ પ્રકારના લક્ષણો થતા હોય છે। ક્યારેક પથરી અથવા તો કેન્સર જેવી પરિસ્થિતિમાં યુરિનમાંથી બ્લડ આવવું, વારંવાર બાથરૂમ જવાની તકલીફ પડવી, આ બધા પ્રકારના પણ પ્રશ્નો થતા હોય છે। જેવી ઉંમર અને જે પ્રકારનો પ્રશ્ન તે પ્રમાણે એના લક્ષણો દેખાતા હોય। આપણે આ બાબતોના આ લક્ષણો સાથે અવગત રહી અને જો ધ્યાન દઈએ તો સમયસર નિદાન થઈ શકતું હોય છે। ઘણી વખત આપણા શરીરની કિડની ફેલ થઈ જતી હોય તોય એ લોકોને ખબર ન પડતી હોય કે આ કિડની ફેલ થઈ ગઈ છે, તો એના માટે કયા એવા રિપોર્ટ્સ કરાવવા પડે રેગ્યુલર કે ખબર પડી જાય કે કિડની ફેલ છે? સામાન્ય રીતે આપણે જેમ કહીએ છીએ કે રૂટીન ચેકઅપ, તો જેવી ઉંમર અને જેવી જરૂરિયાત એ પ્રમાણે આ રિપોર્ટ્સ થતા હોય છે। પ્રાથમિક રીતે આપણે જોઈએ તો કિડનીનો જે સાદામાં સાદો રિપોર્ટ છે તે સૌથી પહેલો રિપોર્ટ થાય યુરિનનો રિપોર્ટ। યુરિનમાં લોહીના કણો છે કે નહીં, રસીના કણો છે કે નહીં, પથરી કે તેને લગતા ક્ષાર છે, તેમ એવી ઘણી બધી બાબતો આપણને જાણવા મળતી હોય છે। તે સાથે સીરમ ક્રિએટિનિન, આ રિપોર્ટ આપણે જોતા હોઈએ। આ એક કિડનીનો ડાયરેક્ટ રિપોર્ટ નથી, પણ ઇનડાયરેક્ટ રીતે આપણને અંદાજ આપે છે કે કિડનીની કામગીરી કઈ રીતની છે। તે સિવાય પેટની સોનોગ્રાફી, ખાસ કરીને કિડનીની સોનોગ્રાફી, આનાથી પણ આપણને કિડનીની કામગીરી વિશે, તેની પરિસ્થિતિ વિશે ઘણો બધો અંદાજ આવી છે। પરંતુ દરેક દર્દીને એક સરખી રીતે દરેક રિપોર્ટ લાગુ પડે તેવું જરૂરી નથી। હા, બેઝિક ચેકઅપની વાત હોય તો આ મેં કીધું એ 3 રિપોર્ટ આપણા માટે પ્રાથમિક રીતે જરૂરી થઈ જાય। ત્યારબાદ જેવો રોગ, જેવા લક્ષણો, તે પ્રમાણે વધારે રિપોર્ટ તપાસ થતી હોય છે।
કિડનીની બીમારી થાય આપણને તો મુખ્યત્વે એનો કારણ શું જવાબદાર છે? ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, એના લીધે કિડનીની બીમારી થતી હોય, અથવા તો એ વારસાગત પણ હોઈ શકે ખરા? આ પ્રશ્નનો ઉત્તર થોડો લાંબો હોઈ શકે, પરંતુ ટૂંકમાં જેમ કે કેન્સર થવું, કિડનીનું, મૂત્રાશયનું કે પ્રોસ્ટેટનું કેન્સર થવું, કિડનીમાં પથરી થવી, તો આ બધી બાબતોમાં પણ વારસાગત પ્લસ વાતાવરણને લગતા એમ આનુવંશિક કારણો એમ ઘણા બધા લક્ષણો ભાગ ભજવતા હોય છે. મોટાભાગના કિસ્સામાં જો કે કિડની ખરાબ થવા વિશેની જે આપણી ચિંતા છે કે બંને કિડની કામ કરતી બંધ થઈ જાય, તો એમાં સૌથી વધારે કોમનલી જોવા મળતી વસ્તુ છે તે કંટ્રોલમાં ન હોય તે રીતે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સારવાર. સાથે સાથે રોગપ્રતિકારકતાની પ્રશ્નો આવે, ઓટોઇમ્યુન ડિસીઝ જે આપણે કહીએ, તેના કારણે નાના બાળકોમાં પણ કિડનીને લગતા પ્રશ્નો આવતા હોય છે. ઘણા બધા દર્દીઓને બંને કિડનીમાં પથરી થવાથી અથવા તો નીચેના ભાગમાં મૂત્રાશય કે પ્રોસ્ટેટના પ્રશ્નો થવાથી લાંબા ટાઈમ સુધી યુરિન બંધ રહે અને કિડની બ્લોક થયેલી રહે, તો એને પણ કિડની ખરાબ થઈ જવાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ભારતમાં બીટી સવાણીના 2025ના અહેવાલ મુજબ ડાયાલિસિસના કેસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 76%થી વધારે એનો વધારો થયો છે. એટલે મારો સવાલ એ જ છે કે ડાયાલિસિસ ક્યારે જરૂર પડે ડાયાલિસિસ કરવાની, અને ડાયાલિસિસ એ કાયમી જરૂર પડે? ડાયાલિસિસ એ કિડનીને રિપ્લેસ કરવાની સુવિધા અને સારવાર છે. આ એક મશીન છે જે કિડનીના અમુક કાર્યો કરી લે. જેમ કિડની શરીરમાં વિટામિન ડી અને હિમોગ્લોબિન બનાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, તો તે પ્રક્રિયામાં ડાયાલિસિસ મદદરૂપ નથી થતું. પરંતુ ડાયાલિસિસ છે એ શરીરમાંથી કચરો, વધારાનું પાણી તે ગાળી નાખવાની એક પ્રક્રિયા માત્ર છે. આપણે એવું માની લઈએ કે ઘરે જમીએ છીએ રોજ કોઈ ઘરે જમવાનું બનાવી દેનાર નથી, તો આપણે 2 દિવસ 4 દિવસ માટે ટિફિન લઈ આવવું પડે, કે ઘરે બનાવવું નથી તો આપણે ટિફિન મંગાવવું પડે, બાકીના દિવસે તો પાછું ઘરે જમવાના છીએ. એમ જ્યારે કિડની કામ નથી કરતી તો તેનું કામ રિપ્લેસ કરવા માટે ડાયાલિસિસ કરવું પડે. ઘણા બધા કિસ્સામાં ઇન્ફેક્શન થવાથી, દવાના ઓવરડોઝના કારણે અને આવી પરિસ્થિતિમાં ટેમ્પરરી કિડનીનો પ્રશ્ન ઊભો થતો હોય તો એ ડાયાલિસિસ ટેમ્પરરી હોય. એકવાર કન્ડિશનમાં સુધારો થઈ જાય, કિડની પાછું પોતાનું કામ સંભાળી લે તો ડાયાલિસિસ બંધ થઈ જાય. પણ એવા સંજોગો જે કિડની કામ કરતી જ નથી અથવા તો વધુને વધુ નબળી થતી જાય છે, તો તેવા સંજોગોમાં ડાયાલિસિસ પરમેનન્ટ કહેવાય. પરંતુ એવું નથી કે ડાયાલિસિસ આવે એટલે કાયમી કરાવવું પડે. કિડનીનું કામ કાયમી ધોરણે ખરાબ થયું તો ડાયાલિસિસ કાયમી આવે. કિડનીનું કામ ટેમ્પરરી અસર પામેલી છે તો ડાયાલિસિસ ટેમ્પરરી હશે. આપણે ઘણી વખત કિડની ફેલ થતી હોય તો એને ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવાનું હોય, તો એ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે ટ્રાન્સપ્લાન્ટ કરાવી લીધી, એ પછી કઈ કઈ તકેદારી રાખવી જરૂરી છે? આ આપણે સૌએ બહુ જાણવાની જરૂર છે, કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ પોતે દર્દી માટે ખૂબ જ મોટું પગલું કહી શકાય. ડાયાલિસિસ બંધ થઈ જાય એ એક જ ફાયદો નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી એટલે શરીરમાંથી જે અંગની ખામી સર્જાઈ છે તે આખું નવું અંગ આપવું. કુદરતે જે કામ કરેલું છે આપણે એને રેપ્લિકેટ કરવાની વાત છે, અને આ ડૉક્ટર્સ માટે પણ ખૂબ જ મોટી ચેલેન્જ હોય છે. આ ચેલેન્જના ભાગરૂપે જ આપણે ઘણીવાર એવું માનતા હોઈએ કે ડાયાલિસિસ બંધ થઈ જશે, બધી દવાઓ બંધ થઈ જશે, ટ્રાન્સપ્લાન્ટ કરાવી લઈએ. એવું નથી. ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી રોગપ્રતિકારક શક્તિને ઘટાડવાની દવાઓ લાઈફ ટાઈમ ચાલવાની છે. વિવિધ જાતના ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધારે રહેતું હોય છે. ભાગ્યે જ કિડનીની કામગીરી સમય જતાં નબળી પડે કે કાંઈ નવા પ્રશ્નો કિડનીમાં ઊભા થાય તો એને લગતી દવા સારવાર પણ આવતી હોય છે. શરૂઆતના 6 મહિના કે 12 મહિના સુધી આ દવાઓ વધારે પ્રમાણમાં ચાલે, એટલે ઇન્ફેક્શનથી બચવું, બહુ ભીડભાડની જગ્યાએ ટાળવું, ઘરે મહેમાનો અવર જવર આ તે બધી મિનિમમ કરવી, આ બધી તકેદારી ખૂબ જ જરૂરી. સાથે સાથે હોસ્પિટલની રેગ્યુલર વિઝિટ. સમય જતાં દવાઓ ઓછી થતી જાય, પરંતુ જે કોઈ પણ દર્દી આ ટ્રાન્સપ્લાન્ટની સર્જરીમાંથી પસાર થાય તેમણે લાઈફ ટાઈમ માટે દવાઓ લેવાની તૈયારી રાખવી પડે. હા, એકવાર ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ થઈ જાય છે અને દવાઓ સાથે રૂટીન લાઈફ ચાલુ થઈ જાય તો દર્દી એમનાથી શક્ય બનતું એવું બધું જ કામ કરી શકે અને એકદમ નોર્મલ સોશિયલ લાઈફ પણ જીવી શકતા હોય છે. સામાન્ય રીતે કિડનીને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ આપણે? કિડનીને સ્વસ્થ રાખવા માટે જેમ આપણે ચર્ચા કરીએ કે શરીરને સ્વસ્થ રાખવાના રસ્તા શું, તે પ્રાથમિક રીતે કિડની માટે લાગુ પડે. રેગ્યુલર 2.5 થી 3 લીટર પાણી પીવું, યુરિન ચોખ્ખું આવે તે પ્રમાણે પાણી પ્રવાહીનું પ્રમાણ રાખવું, કોઈ જાતનું વ્યસન ન કરવું, ખોરાકમાં ઉપરનું મીઠું લિમિટેડ રાખવું. ડાયાબિટીસ અથવા તો બ્લડ પ્રેશર અથવા તો તેને લગતી બીજી કોઈ પણ તકલીફ જ્યારે પણ નિદાન થાય ત્યારે તેની સમય રહેતે નિયમિત પ્રોપર સારવાર કરાવી, આ પ્રાથમિક જરૂરિયાત છે. તે સિવાય જ્યારે પણ કોઈ અણધાર્યા લક્ષણો જાણમાં આવે, જેમ કે પથરી થવી, પથરીના કારણે કિડની બ્લોક થવી અથવા તો કોઈ જાતના કેન્સરનું ક્યારેય નિદાન થાય, તો આવા સંજોગોમાં સમય રહેતે ડૉક્ટરને મળી તેની સારવાર કરાવી લેવી એ કિડનીને સ્વસ્થ રાખવાના બેસ્ટ રસ્તા છે.
ઘણી વખત લોકોને કિડનીની બીમારી થતી હોય તો તે ગભરાઈ જતા હોય અથવા તો અંધશ્રદ્ધામાં પડી જતા હોય, તો તેવા લોકોને તમે આજે વર્લ્ડ કિડની દિવસ છે તો તેને શું સંદેશો આપવા માંગો? મિત્રો, આપણે જાણીએ છીએ પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપણે સંપૂર્ણપણે સ્વસ્થ છીએ તો ત્યાર પછી બીજા કોઈ પણ ભૌતિક અને દુનિયાવી સુખ વિશે વિચારી શકીએ. એના માટે આપણે ફક્ત હૃદય કે મગજ કે હાથ પગ ચાલતા રહેવું જરૂરી નથી. શરીરમાં અંદરના અવયવો જેના વિશે આપણને ડાયરેક્ટ કોઈ માહિતી નથી તે પણ એટલા સક્ષમ, સશક્ત અને સારી રીતે કામ કરતા રહે તે જરૂરી છે. કિડની એ આપણા શરીરનું એક ખૂબ જ અગત્યનો અવયવ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજિયનમાં કિડનીને લગતી બીમારીઓ મોટાભાગના કેસમાં સારવાર ડિલે કરવાના કારણે, સારવાર પ્રત્યે તકેદારી કે લક્ષ્ય ન આપવાના કારણે અથવા તો બિનજરૂરી રીતે અંધશ્રદ્ધાભર્યા વિચારોના કારણે થઈને લાંબા ગાળા સુધી ટાળેલી હોય સારવાર, એનાથી થતી હોય છે. તો મારું આપ સૌને આ જ નિવેદન છે કે ચેતો નર સદા સુખી. જ્યારે પણ આપણે ખ્યાલ આવે કે કિડનીને લગતો કંઈ પ્રશ્ન છે, કોઈ બીમારી છે અથવા તો એવી કોઈ બીમારી છે જે કિડનીને નુકસાન કરી શકે એમ છે, તો તે જ ક્ષણેથી આપણે તેને લગતા પ્રયાસો આદરીએ, જરૂરી દવાઓ લઈએ, નિયમિત દવાઓ લઈએ, જે તે રોગ પ્રશ્નની સારવાર સારી રીતે કરાવી લઈએ અને ડૉક્ટરને નિયમિત મળી અને કિડની સલામત છે કે નહીં તે ચકાસી લઈએ. મિત્રો, તમામ પ્રકારના વ્યસનો છોડવા જરૂરી છે. કોઈપણ રીતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કાબુ બહાર ન રહે તે ધ્યાન રાખવું જરૂરી છે. અને અમુક ઉંમર પછી નિયમિત કિડનીની તપાસ, આ આપણી કિડનીને સ્વસ્થ રાખવા માટેના રસ્તા છે. હાલ ભારત ટેકનોલોજી ક્ષેત્રે ઘણું આગળ વધી ગયું છે, તો કિડની ટ્રાન્સપ્લાન્ટને લઈને આપણી હોસ્પિટલમાં કોઈ એડવાન્સ ટ્રીટમેન્ટ છે ખરા? કિડની ટ્રાન્સપ્લાન્ટ પોતે જ એક સર્જરી અને મેડિસિનની બાબતમાં વાત કરીએ તો એ ખૂબ જ અત્યાધુનિક અને એડવાન્સ ટ્રીટમેન્ટ કહી શકાય. મેડિસિન રોગ પ્રતિકારક શક્તિ છે શરીરની, એને દાબી રાખવી અને સાથે નવી બેસાડેલી કિડની છે એ સારી રીતે કામ કરતી રહે. પહેલાં એવું હતું કે જેને એકબીજાની કિડની મેચ થાય તેને જ લાગુ પડે. હવેના કિસ્સામાં એકબીજાને એબ્સોલ્યુટલી મેચ ન થતી હોય પણ સેમ બ્લડ ગ્રુપ હોય તો પણ આપણી કિડની બેસાડી અને સારી રીતે કામ કરતી રાખી શકીએ છીએ. તે જ રીતે પહેલાં કરતાં હવે એટલો ચેન્જ આવ્યો છે કે સેમ બ્લડ ગ્રુપ ન હોય તો પણ આપણે એ દર્દીની કિડની બીજા દર્દીમાં બેસાડી શકતા હોઈએ છીએ. આ બાબતના ઓપરેશન જે છે એ એકબીજાની સાથે રિલેટેડ પેશન્ટ હોય, જેમ કે મમ્મી અને પુત્ર છે કે હસબન્ડ વાઈફ છે, તો એવી રીતે કે જે એકબીજા જોડે જોડાયેલા છે ને ફેમિલી મેમ્બર છે, પરંતુ તેમને મેચ થાય એવું બ્લડ ગ્રુપ અથવા તો શરીર સ્વીકારી શકે એવી રીતે કિડની બેસાડી શકાય એમ નથી. તો આ નવી પદ્ધતિ, નવી સારવાર, પ્લાઝમાફેરેસિસ, એડવાન્સ મેડિસિન, એના ઉપયોગથી આપણે આ નવી કિડની બેસાડેલી છે તેને સારી રીતે કામ કરતી રાખી શકતા થયા છે. સાથે સાથે ઓપરેશનમાં પણ જેમ જેમ ટેકનિક વિકસતી જાય છે તે રીતે આપણી પાસે એવી પ્રક્રિયા ઉપલબ્ધ છે કે દર્દીને ઓછામાં ઓછી તકલીફથી સારામાં સારું રિઝલ્ટ આપી શકાય. જેમ કે હવે કિડનીનું જે ડોનેશન કરતા હોય તે વ્યક્તિને નાના દૂરબીનથી જ સાવ નાના હોલ પાડી અને એ કિડની આપણે લઈ શકતા હોઈએ છીએ, જેથી એ દર્દી ખૂબ જ ઝડપથી રિકવરી પામે અને બીજા દિવસથી ચાલતા થઈ જાય. એ જ રીતે રેસિપિયન્ટ જે કિડની સ્વીકારે છે તેમાં પણ હવે એડવાન્સ ટેકનિકથી આપણે ઓપરેશન કરતા થઈ ગયા છીએ. અને આ સારવારમાં પણ હવે લેપ્રોસ્કોપી એટલે દૂરબીનથી સારવારની સાથે સાથે રોબોટિક સર્જરીનો ઉપયોગ પણ ચાલુ થઈ ગયેલો છે. આપણે હવે એઆઈનો જમાનો આવી ગયો છે આપણા દેશમાં, અને એઆઈ હવે મુખ્યત્વે માણસનું કામ હવે એઆઈ કરી રહ્યું છે. તો આપણી હોસ્પિટલમાં રોબોટિક્સ છે તે કિડનીમાં કઈ રીતે મદદરૂપ થાય છે? આ બાબતમાં હું એઆઈ અને રોબોટિક સર્જરી બંનેને થોડા અલગ પાડવા માંગીશ. રોબોટિક સર્જરી એ રીતની પ્રક્રિયા છે કે જેમાં અત્યાધુનિક રીતે ડેવલપ કરેલા રોબોટિક આર્મ્સ અને એના સાધનો છે તે સર્જને આપેલા ગાઈડન્સ પ્રમાણે પેશન્ટની અંદર ઓપરેશન કરે. એટલે સર્જન જે છે એ પેશન્ટની બાજુમાં જ સાથે બેસીને જ ઓપરેશન કરતા હોય, પણ તેમના ગાઈડન્સમાં રોબોટ સર્જરી છે, રોબોટ પોતે સર્જરી કરે, જેથી અત્યંત સારી રીતે પ્રિસિઝન અને ચોકસાઈપૂર્વક સારું રિઝલ્ટ મળી શકે તે રીતે આ ઓપરેશન થતા હોય છે. એઆઈ તો એઆઈનો ઉપયોગ સમય સાથે એ રીતે વધી રહ્યો છે કે જ્યાં જ્યાં માણસથી તકેદારી ન રાખી શકાય કે ભૂલ થઈ શકે તો એવી વસ્તુને એઆઈ ઓવરકમ કરી શકે. ડાયગ્નોસિસની બાબત એટલે કે નિદાનની બાબતમાં, સારવારના અમુક ડિસિઝન લેવાની બાબતમાં, જેમ કે કિડની બચાવી છે પણ કિડનીની અંદરનું કેન્સર કાઢી લેવું છે, તો એઆઈ આપણને ત્યાં મદદરૂપ થાય છે કે આ ગાંઠની બિલકુલ પાછળ આ જગ્યાએ લોહીની નસ રહેલી છે, જે ચાલુ ઓપરેશન દરમિયાન તરત જોઈને ન અંદાજ આવતો હોય તો એઆઈ આપણને અંદાજ આપી શકે.
સમય રહેતે એવી ટેકનિક્સ આવી રહી છે કે જેથી રોબોટને જ આપણે આ બાબત ફીડ કરી શકીશું, જેથી રોબોટને સર્જરી કરતી વખતે ધ્યાન રહેશે કે આ જગ્યાની આની પાછળ નસને નુકસાન થાય એમ છે તો ધ્યાન રાખવાનું છે. તો સર્જન જ્યારે ઓપરેશન કરતા હોય કે રોબોટને ગાઈડ કરતા હોય તો સામે રોબોટ પણ પોતાની રીતે પાર્શિયલી ડિસિઝન લઈ શકશે અને આપણને માહિતી આપી શકશે. પરંતુ આ એક એડવાન્સ ટેકનિક છે અને એમાં રોબોટ ઉપર સંપૂર્ણપણે આધારિત રહેવાની જરૂરિયાત છે, જે હાલના તબક્કે દર્દી માટે થોડી તકલીફકારક નીવડી શકે. અને આ ટેકનિક હજી એટલી ડેવલપ નથી થયેલી, પરંતુ આપણે અત્યારે અવેલેબલ ટેકનિકની ઉપયોગથી જે અત્યાર સુધી કરતા આવતા હતા એના કરતાં પેશન્ટને ઘણું વધારે સારી રીતે કિડની સાચવવી, બીજા અંગો કે બીજી કાર્યવાહીમાં નુકસાન ન થાય એ રીતે સારામાં સારું રિઝલ્ટ આપવું, ખાસ કરીને કેન્સરના ઓપરેશનની બાબતમાં આ હવે કરી શકતા થયા છીએ. અને ભવિષ્ય રોબોટિક સર્જરી અને એઆઈના ઉપયોગથી ખૂબ જ આશાસ્પદ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધતો જતો ડાયાલિસિસના કેસો આપણને સાવચેત કરે છે કે આપણે આપણી જીવનશૈલીમાં સુધારો લાવવો પડશે. જી હા, આજનો આપણો ડોક્ટરનો ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખજો. શરીરના બીપી અને સુગરને કંટ્રોલમાં રાખો. ગેરસમજ અને અંધશ્રદ્ધામાં સમય બગાડવાને બદલે યોગ્ય સારવાર કરવામાં આવે તો કિડનીની બીમારીથી બચી શકાય છે.